ભારતીય ટીવી સિરિયલ જેની આડઅસર ગૃહિણીઓમાં વધારે જોવા મળે છે, ખાસ કરીને સાસુ વહુનો ઓવરડોઝ ડ્રામામાં. તો આવો મુલાકાત લઈએ આપણે શૂટિંગના સેટ પર. હે ભગવાન, જ્યાં સુધી મારો રાજ ખાવાનું નહીં ખાય ત્યાં સુધી હું શું લાઈન હતી યાર? ત્યાં સુધી હું મારો હાથ દીવા પરથી નહીં હટાવું. ત્યાં સુધી હું મારો હાથ દીવા પરથી નહીં હટાવું. ઓ માય ગોડ, આટલી લાંબી દિવેટ કોણે બનાવી? અરે આ દિવેટ તો આપણો પેલો શિખા આસિસ્ટન્ટ ડિરેક્ટર છે ને એણે. હું દજાઈ ગઈ હોત તો. આ છે સિરિયલની સાસુ. હે ભગવાન, મારા દીકરાને કંઈ ના થવું જોઈએ, એને એકદમ સાજો કરી દેજો. હું પગપાળા ચાલતા સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા આવીશ. હું ચાલતા ચાલતા પગપાળા સિદ્ધિ વિનાયક મંદિર તમારા દર્શન કરવા. કાટ કામિનીજી, દીકરો હોસ્પિટલમાં જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાયો છે. ચહેરા પર ઇમોશન્સ લાવો, રડો. ઓકે. હે ભગવાન, મારા દીકરાને કંઈ ના થવું જોઈએ. કાટ યાર, કોઈ મેકઅપ મેન મેડમને રડવા માટે ગ્લિસરીન આપો. પેલા પોતે જ બરાબર બોલતા નથી. અરે ધનંજય ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો વારસદાર બોલું છું. અને તું મારી બરોબરી કરે છે. અરે કોલેજમાં જવા માટે તો મર્સિડીઝમાં જઉં છું અને ફરવા માટે સ્પોર્ટ્સ કારમાં જઉં છું. સમજ્યો? નોનસેન્સ. કેમેરામેન, હું શું કહું છું, તમે નરોડા સાઈડે જવાના છો ને? હા બપોરે કાલે જ બતાવું છું. અરે હું પણ એ ચાલીની પાછળની જ ચાલીમાં રહું છું. તમે ખોટું ના માનો તો એક વાત કરું, મારા બસનો પાસ ખતમ થઈ ગયો છે, તો તમે ખોટું ના માનો તો તમારા બાઇક પર આજે મને લિફ્ટ આપતા જજો. હા, વાંધો નથી. થેન્ક યુ. ચાલો બધા ઝપાટો રાખો યાર, મારે એપિસોડ ખતમ કરવાનો છે. જો પૂરો નહીં કરીશ ને સાંજ સુધી તો પ્રોડ્યુસર મારી બેન્ડ બજાવશે. આર્ટિસ્ટો ક્યાં છે? સર રૂમમાં છે, રિહર્સલ કરી રહ્યા છે. હે, રાઇટર ટાઈમસર સ્ક્રિપ્ટ પહોંચતી કરે છે, તો આ લોકો ઘરે બેઠા કરે છે શું? માખીઓ મારા છે. જા બોલાવે એમને. હા સર, બોલાવો. તો અરે આ ડિરેક્ટર દાદા, મેં ક્યાં બોલ રહા થા કે એક માની મમતા તું શું જાણે વહુ. અરે યાર, આ બધું છોડો ને, એક મસ્ત રીલ્સ બનાવીએ આપણે. કમરિયા કરે લોકો. હા. ચલો હા, રેડી? 1 2 3 એન્ડ સ્ટાર્ટ. આર્ટિસ્ટ, સાસુમા, આ રાજ ભલે તમારો દીકરો હોય પણ મારા પતિ પરમેશ્વર છે, એની પર મારો પણ અધિકાર છે. એક માની મમતા, માતૃત્વ, ઓય વિવેક ફ્લોર પર કરી લઈશું. અરે ભાઈ, આપણે બર્થડે આર્ટિસ્ટ છે, બધું થઈ જશે. હા, શોટ રેડી છે. ચાલો, સર બોલાવે છે. ચલો. આયા. અરે રાઇટર સાહેબ, બકવાસ સ્ક્રિપ્ટ છે યાર. કોઈ તમારી પાસે કોઈ નવો હટકી કઈ કોન્સેપ્ટ નથી, આઈડિયા? સર, હા. મારી પાસે છે નવો આઈડિયા. સર, સાસુ વહુનો જે ડ્રામા છે એમાં આપણે રિયાલિટી ઘુસાડીએ તો સાસુ વહુનો કોઈ જ ઝઘડો નહીં, કોઈ જ પૂર્વજન્મ નહીં, કોઈ જ પ્લાસ્ટિક સર્જરી નહીં, ડાયરેક્ટ લોજિકલી. અરે તને લોજિકમાં રસ નહીં, મેજિકમાં રસ છે. અને જો લોજિક બતાવીશું ને તો ટીઆરપી ઘટી જશે. હું છું ને. અરે બોલિવૂડ માંથી કોઈ મોટા રાઇટર ને બોલાવો યાર. સર, મારી પાસે બીજી એક સિરિયલનો નવો આઈડિયા છે, એનાથી ટીઆરપી અપ થઈ જશે. બોલ. નાગરાજની વાર્તા, એક ઈચ્છાધારી નાગ અને એક ઈચ્છાધારી નાગિનની પ્રેમ કહાની. અરે વાહ, છોટું અત્યાર સુધી તો હતો કે? પ્રોડ્યુસર સાહેબ, છાતી ઠોકીને એમ કહું છું કે આપણી આ સિરિયલ છે ને બધી સિરિયલો પછાડી દેશે. હા, અને લેડીઝ લોકોને ઝઘડી રાખશે. ઓકે, તો શરૂ કરો. ઉભા રહો. ઓ વર્ષા, આ તું આનો 5મી વાર મેકઅપ કરી રહી છે. બાકી લાઈનમાં બી બીજા બધા એક્ટરો બેઠા જ છે. એનો કર ને. ચક્કર શું છે? ચક્કર નથી ને, એક પ્રોબ્લેમ છે. પેલી બબલી છે ને, બબલી હેર ડ્રેસર લટકા ઝટકા વાળી, એની જોડે એનું ચક્કર છે. એટલે આપણી સિરિયલમાં મને કાઢી ને એને ઘુસાડવા માંગે. બોલ. ઓ હીરો, જરા કામ પર ધ્યાન આપને ભાઈ. આ વખતનો ટીવી સિરિયલનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ નથી લેવો તારે? ડન છે સર.
અરે હા આશીષ ચુગલીખોર તને તો કઢાવીને જ રહીશ સાસી રિક્ષા વાળીને પેલી સિરિયલ છે ને કઈ હતી ઓલરેડી 100 દાડા સાસીના આપણે એ સિરિયલ કરતા બી આપણો ટ્રેક છે ને એકદમ મજબૂત બનાવવાનો છે સમજ્યા એટલે આ વખતે છે ને મારા સાસુઓને કંઈક અલગ અંદાજમાં હાજી આ નાઇટના સીનમાં સાસુ વહુને પહેરવા ગાઉન આપી દઉં અરે તું ગાઉન પહેરાવીશ તો ટીઆરપી કેવી રીતે આવશે યાર એક કામ કર તું વહુને છે ને શોર્ટ સ્કર્ટ પહેરાવ અને સાસુને છે ને કેપરી ટી શર્ટ અને હા ડાયમંડનો નેકલેસ પહેરીને સુવડાવો બેટા હંમેશા યાદ રાખવાનું કે સિરિયલોમાં જે હિરોઈનો દેખાય ને એના ઓર્નામેન્ટ કોસ્ચ્યુમ બધું માર્ક કરે છે આજના બૈરાઓ સમજ્યો જા ફટાફટ કર ચાલ હા હું શું કહેતો હતો કે આપણે જે આ વખતનો ટ્રેક મજબૂત બનાવવો છે હા તો મેડમ તમારે છે ને સાસુને ગાળો આપવાનો છે કુલટા કમીની તારું નખો જ જાય તને પાઇલ્સ થાય તારી કિડનીમાં ખાવું પડે વગેરે વગેરે ઓકે ઓકે ત્યાં હું જોઈ લઈશ હા વર્ષા ઓ હાય કમિની સોરી કામિનીજી એકચ્યુઅલી તમારું નામ એટલું અટપટું છે ને તો બાય મિસ્ટેક ઊંધું બોલાઈ જાય છે હાય ગોરી તો આ વખતે તો બેસ્ટ વિલનનો એવોર્ડ તો તમે જ લઈ જશો નહીં અરે તો બેસ્ટ વહુના રોલમાં એવોર્ડ માટે તું પણ તો હકદાર છે ઓહ હાઉ સ્વીટ સો થેન્ક યુ તને તો ન જ મળવું જોઈએ કમિની હે ભગવાન અને તો બિલકુલ એવોર્ડ ના મળવો જોઈએ એક્ટિંગ તો આવડતી નથી મને ના મળે તો 1 કિલો પેડા ચડે હા તો જુઓ આજના એપિસોડની જે સ્ટોરી છે ને એ સંસ્કારી વહુ અને હરામી સાસુ તો આપણે એપિસોડમાં એવું બતાવીએ છીએ કે હરામી જે સાસુ છે ને એ સંસ્કારી વહુને મારવા માટે કિચનમાં ઝેરવાળું દૂધ મૂકી દે છે સર પણ મેડમને દૂધ નથી ભાવતું તને બહુ ચિંતા છે એક કામ કર વેનીલા ફ્લેવર એડ કરી લે હા તો ઓડિયન્સને એવું લાગે છે કે આ દૂધ સંસ્કારી વહુ પીને મરી જાય છે અને ત્યાં જ બિલાડીની એન્ટ્રી થાય છે અને બિલાડી એ દૂધ ઝેરવાળું પીને મરી જાય છે અને સંસ્કારી વહુ જીતી જાય છે જીવી જાય છે જબરજસ્ત અરે પણ આપણી હિરોઈન વધારે પેમેન્ટ ડિમાન્ડ કરી રહી છે નખરા એવું છે અરે સાંભળો બધા આપણે છે ને એપિસોડમાં થોડુંક ટ્વિસ્ટ લાવીએ છીએ દૂધ પીવાવાળી જે બિલાડી છે ને એ બહાર કામ કરે છે એટલે એ ઝેરવાળું દૂધ હિરોઈન પીને મરી જાય નથી કરવું મારે શૂટિંગ આજનું મારું પેકઅપ સ્પોટ બોય મારું ઓરેન્જ જ્યુસ ક્યાં છે સર હવે શું કરીશું રામ જાણે